ચાલો દોસ્તો, તો વર્ડિંગ બોક્સ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર ની અંદર જે કોન્સ્ટેબલ નું મોડેલ પેપર હતું એમાં ઓલરેડી આપણે પેપર 1 છે ને એ પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો આજ વાત કરવાના છે પેપર 2 ની. તો પેપર 2 ની અંદર આટલા પ્રકારના છે ને પ્રશ્નોનો સમાવેશ થાય છે. 20 ક્વેશ્ચન છે, જેની અંતર્ગત એક લોહીના સંબંધોનો કોન્સેપ્ટ છે, એક કેલેન્ડર છે અને એક ક્લોક એટલે કે ઘડિયાળ છે. એટલે લાસ્ટમાં પણ આપણે છે ને 3 વસ્તુઓનો સમાવેશ કરી ચૂક્યા હતા, જેની અંદર છે ને ક્રમ કસોટીનો પોર્શન હતો, એક દિશાના અંતરનો પોર્શન હતો અને બીજો પોર્શન હતો. આ વખતે પણ આપણે આ 3 જે વસ્તુ છે એને પ્રેક્ટિકલી ધ્યાનમાં લઈને સમજવાના છે. તો વાત કરીએ સૌપ્રથમ પ્રશ્ન નંબર 1. ઇન બિટવીન હું તમને બીજી બધી ટ્રીકો પણ કરાવતો જઈશ, એટલે સાથે સાથે નોટ ડાઉન કરવું જરૂરી છે. અહીં લીધું છે 3 અને 40 કલાકે ઘડિયાળના મિનિટ અને કલાકના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને. તો ફોર એક્ઝામ્પલ ધારો કે કોઈ પણ બે કાંટા વચ્ચેનો ખૂણો હોય ને, તો એક શોધવા માટેનો સર્વ સામાન્ય સૂત્ર છે કે ભાઈ 30 કલાક માઇનસ 11/2 અને સાથે લેવાની મિનિટ. હજુ 30 કલાક માઇનસ 11/2 મિનિટ. આની અંદર જો તમે પ્રશ્નની કિંમત મૂકો તો સૌપ્રથમ જેને કલાક કેટલી આપી છે તો કે 30 ગુણ્યા 3 માઇનસ 11/2 અને સાથે મિનિટ લઈ લો 40. હવે જો તો ધારો ગુણાકાર કરીએ એટલે 30 કરીને 90 થાય માઇનસ. અચ્છા 20 × 40 11 × 22 એટલે 220 થાય. 220 માંથી 90 કાઢી નાખશે એટલે 130 ડિગ્રીનો ખૂણો આવશે. તો અહીંયા જે જવાબ આવશે સી આવશે. હવે આની અંતર્ગત 3 પ્રકારના પ્રશ્નો પૂછી શકે. આ જે ખૂણો હોય ને એને કહેવાય આંતરિક ખૂણો. આંતરિક એક ખૂણો આવે એને કહેવાય બાહ્ય ખૂણો. હવે પ્રેક્ટિકલી એક એવું બની શકે કે કોઈ પણ વર્તુળ હોય ને એનો જે આખી આખો એંગલ હશે ને એ હંમેશા 360 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય છે. તો પેલી એક વસ્તુ કે જ્યારે કોઈ પણ બે ઘડિયાળના કાંટા હશે એની અંદર આવો ખૂણો બને, આને આંતરિક ખૂણો કહેવાય, આને બાહ્ય ખૂણો કહેવાય. અચ્છા, આંતરિક ખૂણો હશે ને એનું માપ હંમેશા 180 ડિગ્રી કરતા નાનું હશે અને બાહ્ય ખૂણો હશે એનો 180 ડિગ્રી કરતા કેવો હશે? મોટો. તો જ્યારે તમને પરીક્ષામાં ખૂણા વિશે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મોટા ભાગે 99.99% આ લોકો આંતરિક ખૂણાની જ માહિતી માંગતા હશે અને અહીંયા આંતરિક ખૂણો જ માંગ્યો છે. હવે એક વસ્તુ એ છે કે અહીંયા તો ખૂણો પૂછ્યો છે, પણ ફોર એક્ઝામ્પલ તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે કેવા પ્રકારનો ખૂણો બને. તો જો કે ખૂણાના તો ઘણા બધા પ્રકાર છે. હું ખાલી બેઝિકલી એક સમજાવી દઉં, જો ભૂમિતિની અંદર કામ આવતું હોય તો પેલું એક આવે માપના આધારે, એક આવશે જોડીના આધારે અને એક આવશે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણા. આનો જવાબ આપણે સી આવ્યો છે. તો માપના આધારે 3 પ્રકાર પડે. એમાં એક આવે લઘુકોણ, એક આવે કાટકોણ, એક આવે ગુરુકોણ. તો આ જે છે એ માપના આધારે પડ્યું. જોડીના આધારે જો તમે પાઠ પાડવા કરશો એટલે એક આવે કોટિકોણ, એક આવે પૂરક કોણ, એક આવે અભિકોણ, એક આવે એકરૂપ અને એક આવે રૈખિક કોણ. આટલા પ્રકારે છે ને એ જોડીના આધારે પડે. બે સમાંતર રેખાની છેદિકાથી એક આવે યુગ્મ કોણ, એક આવે અનુકોણ, એક આવે અભિકોણ, એક આવે અંતઃકોણ. એટલે 4 પ્રકાર આવે. એટલે 5 ને 4 9 ને 3 12 પ્રકાર ખૂણાના પડે. એવી રીતે આસન્ન ખૂણાઓ આવે, સરળ કોણ આવે, ઘણા બધા પ્રકારો આવે છે. હવે તમે વસ્તુ વિચારો, અત્યારે હાલમાં 130 ડિગ્રીનો ખૂણો બન્યો. તો આ 130 ડિગ્રીનો ખૂણો છે કેવા પ્રકારનો ખૂણો છે? તો જો માપના આધારે 3 પ્રકાર છે. એમાં લઘુકોણ હોય ને એનું માપ હંમેશા 90 ડિગ્રી કરતા ઓછું હોય. કાટકોણ હશે તો એક્ઝેક્ટ 90 ડિગ્રી હશે અને ગુરુકોણ હશે તો માપ 190 ડિગ્રી કરતા વધારે હશે. તો અહીંયા ગુરુકોણનું માપ જો 90 ડિગ્રી કરતા વધારે હોય તો આનો જવાબ તો 90 કરતા વધારે જ આવેલો છે, 130. એનો મતલબ એવો થાય આ ખૂણો છે ને કેવા પ્રકારનો બને છે? ગુરુકોણ. તો એવો પ્રશ્ન પૂછે કેટલા ડિગ્રીનો ખૂણો બને, તો જવાબ 130 આવે. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે કેવા પ્રકારનો ખૂણો બને, તો જવાબ શું આવશે? તો કે ગુરુકોણ. નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો એક પ્રશ્ન એવો છે કે 2 અને 15 કલાકે ઘડિયાળનો મિનિટનો કાંટો અને કલાકનો કાંટો કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે. તો એજ રીતે સૂત્ર તમે મૂકો કે 30 કલાક માઇનસ 11/2 ભેગી લેવાની મિનિટ. હવે મિત્રો કલાક મને કેટલી આપી છે? 2. તો 30 ગુણ્યા 2 માઇનસ 11/2
અને મિનિટ આપણને કેટલી આપી છે 15. તો 30 × 2 = 60 થાય માઇનસ. હવે અહીંયા છે ને જ્યારે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાંગવાના થાય એટલે હંમેશા એના અડધા કરી નાખવાના. 7.5 થયા તો 7.5 × 11 કરવા છે. તો પેલા એક કામ હું તમને 11 ની એક શોર્ટકટ સમજાવી મસ્ત. એટલે આગામી સમયની અંદર તમને જ્યારે પણ ઘડિયાળનો કોઈ પણ પ્રશ્ન પૂછે એટલે 11 માં ગુણવામાં મદદ થાય. ધારો કે 18 × 11, 23 × 11, ધારો કે 54 × 11, ધારો કે 79 × 11. એવી જ રીતે 1 3 4 2 × 11, ધારો કે 27.5 × 11 આવી રીતના છે. હવે એક વસ્તુ જોઈ લો તો અહીં એક નવી એક ટ્રીક તમને જોવા મળશે. ધારો કે કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણવાના થાય ને ત્યારે પેલી એક બાબત એકમનો અંક એમના લખી નાખવાનો. તો ફાઇનલી એકમનો અંક છે ને 4 ને 4 લખી નાખવાનો. પછી એકવાર એકમનો અંક એમના લખી બબે આંકડાઓનો સરવાળો કરવાનો. તો બબે આંકડાનો સરવાળો કરીએ તો 4 ને 3 7 થાય. આગળ 3 ને 2 5 થાય અને પાછળ 2 ના 2 મૂકી દો એટલે આનો જવાબ 25 આવે. તો ફરીથી એકમનો અંક એમના મૂકવાનો, બબેનો સરવાળો કરવાનો અને છેલ્લે પાછો એનો આંકડો મૂકવાનો. પાછો એકવાર 2 ના 2, 4 ને 2 6, 4 ને 3 7, 3 ને 1 4 અને 1 ના 1. તો 11 વડે ગુણાકાર કર્યો. પોઈન્ટ વાળી એક સંખ્યા લઈ લ્યો તો કે 5 ના 5, 5 ને 7 12 નો બગડો વધી પડી 7 ને 1 8 ને 1 9 અને છેલ્લે 2 ના 2. હવે એક પોઈન્ટ કઈ પડશે તો આનો એક પોઈન્ટ કાપી નાખો એટલે આનો જવાબ આવો 10 હવે તમે એક વસ્તુ વિચારો તો કોઈ પણ સંખ્યા 11 નો ગુણાકાર બે આંકડા સાથે કરવો હોય તો આની આ ટ્રીક નો એપ્લાય કરો. આમ કહી શકો કે 8 ના 8, 8 ને 1 9, 1 ના 1 એટલે આને કહેવાય 198. તો જો આ વસ્તુને આખે ડિસ્ક્રાઇબ ન કરતા બહુ ફેલાવતો નહીં ખાલી એવું કહી શકો કે પહેલો આંકડો એમ નામ રહે, છેલ્લો આંકડો એમ નામ રહે. તો આ વચ્ચેનો આંકડો શું હોય તો કે આ બે નો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. તો 8 ને 1 9 198, 3 ને 2 5 એટલે 253, 5 ને 4 9 એટલે 594. રેડી? એટલે બે આંકડાનો સરવાળો છે વચ્ચે મૂકી દેવાનો. પણ એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની કે જો એ સરવાળો બે આંકડામાં મળતો હોય, ફોર એક્ઝામ્પલ આનો સરવાળો કરો તો 7 ને 9 16 થાય તો 16 માં છગડો એક જ મૂકવાનો, વધી એક મૂકી દેવાનો. એટલે 9 ના 9, 6 ના 6 અને 7 ને 1 8, 869 નો જવાબ આવે. તો એવી રીતે જો એની ટ્રીક જો અહીંયા એપ્લાય કરું તો અહીંયા એપ્લાય કરવા માટે પહેલી એક વસ્તુ જોવો તો કે 7.5 નો ગુણાકાર 11 કરવો છે એટલે પહેલા મૂકી દો 5 ના 5, 7 ને 5 12 નો બગડો વધી એવી 1 અને 7 ને 1 8 અને 1 પોઈન્ટ કાપના. તો જવાબ પ્લસ માઇનસ ધ્યાનમાં નહીં લેવાનું. 82.5 માંથી 60 કાઢી નાખો એટલે આનો જવાબ આવે 22.5 ડિગ્રી. એટલે ઓપ્શન નંબર સી 22.1/2 કયો તો હાલે ને 22.5 કયો તો ચાલશે. હા, કેવા પ્રકારનો ખૂણો બને તો આને કહેવાય લઘુકોણ. બરોબર? કારણ કે માપ 90 ડિગ્રી કરતા કેવું છે? ઓછું. નેક્સ્ટ આગળના પ્રશ્નની વાત કરી છે કે એક ઘડિયાળ દર 3 મિનિટમાં 5 સેકન્ડ આગળ થઈ જાય છે. જો તેને સવારે 8 વાગે સાચા સમયે મેળવવામાં આવે તો તે જ દિવસે રાત્રે 10 વાગ્યામાં શું સમય બતાવે? મિત્રો આ એક ફોલ્ટી ક્લોકનો ક્વેશ્ચન છે. ખામીયુક્ત ઘડિયાળ. તો ખામીયુક્ત ઘડિયાળની અંદર બે શક્યતાઓ થાય. કાં તમારી ઘડિયાળ સમય કરતા આગળ ચાલતી હોય અથવા તો સમય કરતા પાછળ ચાલતી હોય. આમાં જે ત્રિરાશિ બનાવતા ખાસ કરીને પ્રેક્ટિકલી શીખવાનું છે કે આમાં ત્રિરાશિઓ કેમ બનશે. તો પેલા છે ને એક કામ કરો, જેને સમયગાળો આપ્યો ને એને એકવાર ત્રિરાશિ સ્વરૂપમાં લખી નાખો. હું તમને એમ કહું કે દર 3 મિનિટ થાય એટલે તમારી ઘડિયાળ 5 સેકન્ડ શું થઈ જાય છે? આગળ. કામ લખી શકાય કે 3 મિનિટમાં આપણી ઘડિયાળ છે 5 સેકન્ડ આગળ થઈ જાય છે. હવે સવારે 8 વાગ્યાના સાચા સમય મેળવી છે અને રાત્રે 10 વાગે જો ભાઈ સવારે 8 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા હોય ને તને 14 કલાકનો ટાઈમિંગ કહેવાય. હજી હવે સવારના 8 થી સાંજના 8 એટલે 12 કલાક થાય અને બીજી 2 કલાક તો 10 વાગે એટલે 12 ને 2 14 કલાકનો ટાઈમિંગ થાય. હવે તમે એક નોર્મલી વિચારો તો કે જો 3 મિનિટે 5 સેકન્ડ તો ગામ આખું શું કરશે ખબર? 14 કલાક ગુણ્યા 60 કરીને મિનિટ કન્વર્ટ કરીને ક્યાંય ક્યાંય પહોંચશે. પણ એવું ન કરે. આ 3 મિનિટ જે 3 મિનિટ એને મારે 1 કલાકમાં કન્વર્ટ કરવી હોય તો મારે કાંઈ ન કરવું પડે, 20 વડે ગુણવા પડે. અચ્છા, 3 મિનિટને હું 20 વડે ગુણ નાખું એટલે 20 કરીને 60 મિનિટ થઈ ગઈ. તો 60 મિનિટની સામે
આને હું 5 વડે 5 ને 20 વડે ગુણ નાખો એટલે 20 પંચાના 100 સેકન્ડનો મને ડિફરન્સ મળ્યો. અચ્છા, હવે 60 મિનિટ છે એને હું કીધું 1 કલાક એવું કહી શકાય? તો કે હા, 3 મિનિટને હું 20 વડે ગુણ નાખું તો એ 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 કલાક અને 20 પંચાના 100. એટલે આનો મતલબ શું થાય કે 3 મિનિટે 5 સેકન્ડ આગળ થઈ ગઈ ને એટલે 1 કલાકે 100 સેકન્ડ આગળ હોય તો એનો મતલબ એવો થાય 14 કલાકે એ ઘડિયાળ કેટલી આગળ હોય તો 100 ગુણ્યા 14 એટલે તમારી ઘડિયાળ 1400 સેકન્ડ આગળ હોય. ફરીથી એકવાર, 1 મિનિટમાં 100 સેકન્ડ આગળ તો 14 કલાકમાં 1400 સેકન્ડ આગળ થાય. હવે આ જે 1400 સેકન્ડ આવી ને એને મારે મિનિટમાં કન્વર્ટ કરવી હોય ને તો ડિવાઇડેડ બાય 60 કરવાના. જો આ સમયગાળો છે અને પોઈન્ટમાં નહીં લઈ જવાનો અને હા છેદમાં 60 મૂકીને મીંડું મીંડું કાઢવાનું નહીં. ઓકે, કારણ કે આ તમે જે વિચારો ને એ દાખલો નથી ગણિતના સાદું રૂપનો. આ મારા મિનિટને સેકન્ડને મિનિટમાં કન્વર્ટ કરવાની. હવે જો આને સાદું રૂપ આપો એટલે 6 એકા 6 ને 6 દુ 12 એટલે 120 આવ્યા. તો મીંડું અહીંયા 2 અને પાછા અહીંયા મીંડું. હવે 6 તેરી 18 થાય એટલે 180 થાય એટલે અહીંયા છે ને 20 વધે. હવે પોઈન્ટમાં નહીં લઈ જતા, એમ નામ રહેવા દેજો. તો એનો મતલબ શું થાય કે 23 મિનિટ અને 20 સેકન્ડની ઇફેક્ટ આવી. તો તમારી ઘડિયાળ છે ને એ 14 કલાકના ડ્યુરેશનમાં તમારી ઘડિયાળ 23 મિનિટ અને 20 સેકન્ડ આગળ થઈ ગઈ. હવે તમે જોવો તો તમે કેટલા વાગે જોયું હતું તો કે રાત્રે 10 વાગે જોયું હતું અને 10 વાગે જોયું તમારી ઘડિયાળ કેટલો આગળનો સમય બતાવતો હતો તો કે 23 કલાક 20 સેકન્ડ 23 મિનિટ 20 સેકન્ડ. એનો મતલબ એવો થાય તમારી ઘડિયાળ બતાવતું હશે 10 કલાક 23 મિનિટ અને 20 સેકન્ડનો ટાઈમિંગ બતાવતો હશે. તો 10 23 20 એટલે ઓપ્શન નંબર કયો આવવાનો છે? બી. ઓકે, નેક્સ્ટ આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો 9 અને 10 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા થાય? તો આની અંદર તમને કોઈ પૂછે કેટલા વાગ્યા તો ત્યારે છે તમારે એક સમય દેવો પડે કે એક ખાલી જગ્યા કલાક અને ખાલી જગ્યા મિનિટ. આવો તમારે જવાબ દેવો પડે. તમે અત્યારે કેટલા વાગે તમે 12:30 એટલે 12 કલાક અને 30 મિનિટ એટલે આના છે ને સમય બે પ્રકારે દેવો પડે. હવે જો તો આ પ્રકારના પ્રશ્નમાં 3 વેરાયટી પૂછે. કેટલા વાગે ભેગા થાય, કેટલા વાગે કાટખૂણો બનાવે અને કેટલા વાગે સામ સામે આવે બે ઘંટા. હવે જ્યારે મને તમને હે ને આખી આખો કેલેન્ડરનો આખી આખો ઘડિયાળનો કન્સેપ્ટ ભણવાનો મોકો મળશે ત્યારે હું તમને આ બધી વસ્તુ ડીપમાં સમજાવીશ કે આવું બધું બનવાનું કારણ શું છે અને આ સૂત્ર ક્યાંથી આવ્યું છે. અત્યારે છે ને એવો કોઈ પણ ટાઈમિંગ નથી, આપણે સોલ્યુશન કરાવીએ છીએ. એટલે અત્યારે હું તમને એમ કહી દઉં કે કલાક એટલે પહેલો આંકડો લઈ લેવાનો. પહેલો આંકડો કોણ છે? 9. તો 9 કલાક તો થાય ને વિક્રમમાં બધી 9 કલાક તો છે. મિનિટ શોધવા માટે ફરીથી એકવાર ક્યારે ભેગા થાય એ શોધવા માટે એક સૂત્ર છે 60/11 ગુણ્યા નાનો આંકડો લઈ લેવાનો. નાનો આંકડો કોણ છે? તો કે 9. હવે સાદું રૂપ આપી દો 6×9 = 54. એટલે 540/11. તો પેલા 540/11 મૂકો એટલે 11 × 4 = 44 થાય. પાછળ મીંડો એટલે એનો મતલબ એવો થાય કે 100 વધ્યા અને 11 × 9 = 99. તો આને કે 49.1/11 એટલે 49.1/11 એ મૂકી દો. 49.1/11 એટલે બે કાંટા હે ને એક્ઝેક્ટ ક્યારે ભેગા થાય તો કે 9 કલાક 49.1/11 મિનિટે ભેગા થાય. ચાલો જવાબ શું આવવાનો છે? સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરવામાં આવે તો એને કીધું છે 10 અને 25 કલાકે ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા વચ્ચે કેટલો ખૂણો બને? તો ખૂણો શોધવાનો એક સૂત્ર છે θ = 30 કલાક - 11/2 મિનિટ. હમણાં 3 દાખલા રીતના ગયા. તો પહેલા એક વસ્તુ વિચારો, કલાક મને આપી દીધી કેટલી આપી છે? 10. તો 30 × 10 કરી નાખો -11/2 સામે મિનિટ કેટલી આપી છે? 25. તો પહેલા કામ કરો 30 દાણ કેટલા થાય? 300 માઇનસ. અચ્છા 25 ના અડધા 12.5 થાય 12.5. તો કે આ 11 વડે ગુણતા તો આવડે જ છે. 5 ના 5, 5 ને 2 7, 2 ને 1 3 ને 1 ના 1 એટલે 137.5. એમાંથી 300 કાઢવાના એટલે 300 માંથી હું ધારો કે 137.5 કાઢી નાખો એટલે અહીંયા જમીલું. હવે જો તો છેદ ઉડાડો બાદબાકી કરો એટલે અહીંયા 2 9 9 10 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 3 જાય તો 6 એટલે જવાબ આવશે 62 2 માંથી 1 જાય તો 1 એટલે જવાબ આવશે 162.5.
162.5 વિકલ્પમાં નથી એટલે જવાબ આવશે આપેલ પૈકી એક પણ નથી, કારણ કે આમાં વિકલ્પ નથી. આગળના પ્રશ્નની અંદર આપણને કીધું છે કે એક દિવાલ ઘડિયાળના કાંટા સમય 6:50 બતાવે છે. જો તેને અરીસામાં જોવામાં આવે તો પ્રતિબિંબમાં કયો સમય બતાવે? હજુ તો બે વસ્તુ હોય. જ્યારે તમારે કોઈ પણ ઘડિયાળને અરીસામાં જોયું હોય ને તો અરીસામાં જોવા માટે 11/60 માંથી બાદ કરવા. ફરીથી એકવાર, જ્યારે કોઈ પણ ઘડિયાળને અરીસામાં જોયું હોય ત્યારે સમયને 11/60 માંથી બાદ કરવાના. અને જો સમય તમારો 11 થી વધારે હોય, ફરીથી 11 થી વધારે હોય તો 23/60 માંથી બાદ કરવાના. બે આંકડાઓ યાદ રાખવાના હોય અરીસામાં જોવા માટે. ફરીથી એકવાર, કોઈ પણ ઘડિયાળને અરીસામાં જોઈ હોય તો 11/60 માંથી બાદ કરવાના. અને જો સમય 11 કરતા વધારે હોય તો 23/60 માંથી. આ તો અરીસાની વાત થઈ. ધારો કે કોઈ પણ ઘડિયાળને પાણીમાં જોઈ હોય તો પાણીમાં જોવા માટે 18/30 માંથી બાદ કરવાના. અને મિનિટ છે ને એ 30 કરતા વધારે હોય તો એને 17/90 માંથી બાદ કરવાના. રેડી? એના બે આંકડાઓ, સમય 11 કરતા વધારે હોય તો આ, અને સમયમાં મિનિટ 30 કરતા વધારે હોય તો આ. હવે તમે વિચારો, આપણે એને અરીસામાં જોઈ છે અને સમય આવ્યો છે 6:50, તો 11/60 માંથી 6/50 માઇનસ કરી દો તો 60 માંથી 50 જાય એટલે 10 ને આવ્યો છે 5, એટલે સમય આવશે 5:10. ઓપ્શન નંબર એ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન હવે આપ્યો છે. હવે કોટેડ પ્રકારનો એક રિલેશન છે, સમજ. હું તમને કોટેડ ના છે ને બે વાક્ય કહું, આમ તો 3 વાક્ય. કોટેડ રિલેશનમાં એક સર્વસામાન્ય સિદ્ધાંત એવું છે કે હંમેશા પાછળથી વિચારવા. આપેલું વિધાન. હજી પણ હંમેશા ક્યાંથી વિચારવાનું? પાછળ. નંબર 2, ચિહ્ન હોય ને ચિહ્ન એ હંમેશા આગળના વ્યક્તિ માટે છે. આગળના વ્યક્તિ માટે છે. અને ત્રીજું વિધાન, જે ચિહ્ન હોય ને એ ચિહ્ન પછીના વ્યક્તિની જેન્ડર ખબર નથી. આ 3 કોટેડમાં 3 વસ્તુ સમજવાની. ફરીથી કહો, હંમેશા કઈ સાઈડથી વિચારવાનું? પાછળથી. આ પહેલો સિદ્ધાંત. બીજો, ચિહ્ન હોય ને હંમેશા આગળના વ્યક્તિ માટે હોય અને ચિહ્ન પછીના વ્યક્તિની જેન્ડર ખબર હોતી નથી. પણ આમાં એક અપવાદ કેસ છે, પતિ પત્નીમાં ખબર પડી જાય, બાકી ન ખબર પડે. હવે તો પેલો જે વાક્ય છે એમાં હું તમને ત્રણેય સિદ્ધાંતો સાથે હું સમજાવી દઉં કે આ કેમ બને. પેલું વિધાન આપ્યું છે A પ્લસ બી એટલે એ બી ની માતા છે. તો એનો મતલબ એવો થાય, પ્લસ નો મતલબ શું છે? માતા. તો કોણ માતા છે? એ. એનો મતલબ એવો થાય કે આ માતા બતાવી છે ને આગળની વ્યક્તિ હોય. તો હમણાં જ કીધું ચિહ્ન કોના માટે છે? આગળના વ્યક્તિ માટે. તો હવે તમે વિચારો તો જો એ છે માતા હોય તો બી છે ને એનો દીકરો હોઈ શકે અથવા દીકરી હોઈ શકે. એટલે કીધું કે ચિહ્ન પછીના વ્યક્તિની જેન્ડર ખબર હોતી નથી. નેક્સ્ટ, A માઇનસ બી એટલે એ બી ની બહેન છે. એટલે માઇનસ એટલે શું બતાવે છે? બહેન. તો કોણ બહેન છે? એ. તો એનો મતલબ એવો થાય કે એનો ભાઈ હોઈ શકે ને બહેન હોઈ શકે. નેક્સ્ટ, A ગુણ્યા બી એટલે એ બી ના પિતા છે. તો કોણ પિતા છે? એ. તો આ એનો દીકરો હોઈ શકે ને દીકરી હોઈ શકે. નેક્સ્ટ, A@B એટલે એ બી ની દીકરી છે. તો કોણ દીકરી છે? એ. તો બી ના પપ્પા પણ હોઈ શકે ને મમ્મી પણ હોઈ શકે. બરાબર. એટલે ભાઈ. તો એ ભાઈ છે તો સામે આ ભાઈ પણ હોઈ શકે અને બેન પણ હોઈ શકે. તો તમે જુઓ તો મેં ચિહ્નમાં એરો આગળ કરેલો છે એટલે ચિહ્ન હંમેશા આગળના વ્યક્તિને બતાવે. પાછળમાં જો તો પ્લસ માઇનસ કેવું છે, ચિહ્ન પછીના વ્યક્તિની જેન્ડર ખબર હોતી નથી. અને પ્રશ્ન હંમેશા ક્યાંથી વિચારવાનો? પાછળથી. હવે પેલું વિધાન એવું કે છે, નીચે પૈકી કયો વિકલ્પ PQ ની માસી દર્શાવે છે? હજી એકવાર, કોણ માસી છે? તો કે P. કોની? તો કે Q ની. હવે ઘડીક વાર તમે Q બની જાઓ અને માસી થવી જોઈએ. તો પેલી વસ્તુ વિચારો પ્લસ. હજી પણ આપણે કોણ છીએ? Q. અને આપણે P ને માસી કહેવાની છે. તો તમે વિચારો પ્લસ એટલે માતા. તો સૌપ્રથમ આપણી મમ્મી કોણ છે? R. હવે માઇનસ એટલે બહેન. તો આપણી મમ્મી R અને એની બહેન. તો મમ્મીની બહેન માસી થાય ને? હા. એટલે આનો જવાબ આવે. બરોબર. પણ ધારો કે આપણે બીજા વિકલ્પો ચેક કરી લઈએ.
પેલા લઈએ ગુણ્યા. હમણાં કહેતો કે આની અંદર 2 મિનિટમાં બધા એક્ઝેક્ટ કાઢી નાખો એટલે મને હે ને સિમ્બોલ દેખાય છે બધા. ઓકે, ફરીથી વાત. પેલું વિધાન છે ગુણ્યા. હવે કીધું ગુણ્યા એટલે પિતા. તમે જોરથી એમ કહેવાનું આપણે પિતા કોણ આર. આગળ હેશટેગ એટલે દીકરી. તો પિતાની દીકરી કોણ થાય પી. તો પપ્પાની દીકરી તો બહેન થાય, માસી થોડી થાય. નેક્સ્ટ આગળ ગુણ્યા. ગુણ્યા એટલે પિતા. મને કીધું આપણા પપ્પા કોણ આર. પ્લસ એટલે માતા. તો આપણા પપ્પાની માતા કોણ પી. તો પપ્પાની માતા એ તો દાદી થઈ. એનો મતલબ થાય ન થાય. હશે પર કીધું વિકલ્પ ઉપરથી ક્યાંથી વિચારવાનું પાછળથી. નેક્સ્ટ આગળ બરાબર છે. બરાબર એટલે શું થાય તો કે ભાઈ. તો આપણો ભાઈ કોણ આર ગુણ્યા પિતા. તો આપણા ભાઈના પપ્પા કોણ થાય પી. તો ભાઈના પપ્પા એ આપણે પપ્પા થાય, એ માસી નો થાય. એનો મતલબ એવો કે તેનો જવાબ શું આવવાનો છે એ. નેક્સ્ટ આગળ એવું કીધું છે કે એમના પિતા એ એનના જમાઈ છે. તો જો આનો એક ચાર્ટ બનાવીએ ફરીથી વાર. એક એમ છે, એના પિતા છે, અને આ જે વ્યક્તિ છે ને એ પાછા એનના જમાઈ છે. એટલે આની એક છે ને પત્ની હશે અને એના પપ્પા અથવા મમ્મી ગમે એ કઈક હશે. આપણને નથી ખબર, કારણ કે આ જમાઈ તો જમાઈ એટલે દીકરીના હસબન્ડ. તો ફરીથી વાર એમના પિતા એ એનના જમાઈ છે. એનની આપણને ખબર નથી. ઓકે, એમની બહેન. તો ફરીથી વાર આ એમની એક બહેન છે અને એ પાછી અચ્છા એમની બહેન ક્યુ. તો એમની એક બહેન છે એ ક્યુ છે અને એ પાછી છે પી ની પુત્રી છે. હવે તો વિચારો પી આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે. તો હું પી ને એ બતાવી દઉં ને એ બતાવી દઉં, કારણ કે આ દીકરી તો એ મમ્મી એ દીકરી કે છે, એના બાપા એ દીકરી જ કે. તો આપણને કીધું છે પી નો એન સાથે શું સંબંધ છે. તો પી નો એન સાથે હવામાં તો ખબર જ નથી પી આ છે કે આ છે. એનો મતલબ એવો થાય નિશ્ચિતપણે કહી શકાય નહીં. નેક્સ્ટ ઓકે, એક સ્ત્રી તરફ જોઈને સુનિલે કહ્યું તે જેની પુત્રી છે એ મારી માતાના પતિની માતા છે. તો તે સ્ત્રી સુનિલને કોણ હશે? પેલા એક નોર્મલી વિચારો. આને છે ને ટુ વે રિલેશન કહેવામાં આવે. હવે ટુ વે રિલેશનમાં બે ચાર્ટ બનાવવા પડે, એક સામેના વ્યક્તિનો, એક આપણો ચાર્ટ. હવે કીધું છે કે એક સ્ત્રી તરફ જોઈને સુનિલ બોલ્યો. શું બોલ્યો? કે તે જેની પુત્રી છે. તે એટલે કોણ? તો કે આ સ્ત્રી. તે જેની પુત્રી છે એટલે આ વ્યક્તિ છે એ જેની પુત્રી છે એ પ્લસ માઇનસ ગમે હોઈ શકે. એટલે અહીંયા છે ને પ્લસ માઇનસ ગમે હોઈ શકે. એટલે પુરુષ હોય અને સ્ત્રી હોય. તો છે તે જેની દીકરી છે એ કોણ છે? કે એ મારી માતા. સુનિલ છે, સોનીલ એની એક માતા અને એના પતિની માતા. એટલે આના એક પતિ હશે, એની પાછી માતા. તો હવે વસ્તુ વિચારો કે આ વ્યક્તિ અને આ વ્યક્તિ બી એક છે. સમજ, કારણ કે આની માતા એ મારા મમ્મીના પતિની માતા, એટલે એ સુનિલની દાદી થઈ. હવે આ એની દીકરી છે જેની સુનિલ ઓળખાણ આપતો હતો. તો એની દીકરી થતી હોય ને એનો મતલબ એવો થાય પપ્પાની બહેન થતી હોય. અને પપ્પાની બહેન છે ને આપણે ફઈ કહીએ છીએ. તો આમાં જવાબ શું આવશે? ફોઈ. નેક્સ્ટ અચ્છા, પેલો પતિ બી છે. તો એક વ્યક્તિ પી છે, એના પતિનું નામ શું છે? બી. ઓકે, નેક્સ્ટ ક્યુ છે ને એનો એકમાત્ર પૌત્ર છે. હજુ કોણ? ક્યુ. એનો એકમાત્ર પૌત્ર છે કે છે ડી ની પત્ની છે. આગળ કીધું છે કે પી ના ઓકે અને તે પી ની સાસુ છે. તો પી ની સાસુ એટલે અહીંયા કોઈ કે વ્યક્તિ હશે. બરોબર, એ આખી વાક્યરચના થોડીક ગૂંચવણ વાળી છે એટલે એને ક્લિયર કટ સમજવી જરૂરી છે. તો પાછું એકવાર ક્યુ એ ઈનો એકમાત્ર પુત્ર છે. એટલે મારા મત અનુસાર છે ને આ પેલા આખું વાક્ય જ વાંચી લઈએ ફરીથી એકવાર. ક્યુ એ ઈનો એકમાત્ર પુત્ર છે. તો પૌત્ર એટલે દીકરાનો દીકરો. આ કોણ હશે? ક્યુ. ઓકે, તો ફરીથી વાર ક્યુ એ ઈનો એકમાત્ર પૌત્ર છે કે જે ડી ની પત્ની છે. તો જે એકવાર આ ઈ છે ને એ ડી ની પત્ની છે. એનો મતલબ એવો થાય કે આ ડી ની પત્ની હોય તો આ એનો પતિ હોય, આ એની પત્ની એટલે ઈ છે. બરોબર. હવે શું કીધું કે જે ડી ની પત્ની છે ને તે પેલી સાસુ છે. તો પેલી સાસુ થઈ ગઈ એ કે હા. હવે તો એના દીકરાનો દીકરો, એનો મતલબ એવો થાય કે આ ક્યુ થઈ ગયો. તો આખે આખો પેઢીયામાં બની ગયો.
હવે તો બી નો ડી સાથે શું સંબંધ થાય? તમે કીધું બી સાથે બી નો શું સંબંધ થાય? તો ડી છે ને એ બી ને શું કહીને બોલાવે? તો કે દીકરો કહીને બોલાવશે. એનો જવાબ શું આવશે? બી. નેક્સ્ટ આગળ, એક કુટુંબમાં પતિ પત્ની, તો જે એક પતિ છે, એક એની પત્ની છે. અચ્છા, તેમને 3 દીકરાઓ છે. તો ફરીથી આના 3 દીકરાઓ પણ છે. ઓકે, અને એની સાથે એને કીધું છે કે એને 2 દીકરીઓ પણ છે, એટલે 2 દીકરીઓ પણ છે. અને 3 દીકરાઓની પત્નીઓ છે, એટલે આની પત્ની, આની પત્ની, આની પત્ની. તો આપણે કીધું છે તો કુટુંબમાં કુલ કેટલી સ્ત્રીઓ હશે? બધી સ્ત્રીઓ ગણો એટલે 1 2 3 4 5 6, એટલે આની અંદર સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? 6. એટલે ઓપ્શન નંબર બી જવાબ આવશે. નેક્સ્ટ, એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું. અચ્છા, એક છોકરા તરફ જોઈ અને મીના બોલી. મીના શું કીધું? તો મીના એવું કહે છે, એટલે પેલા મીનાની આકૃતિ દોરીએ. અચ્છા, મીના એવું કહે છે કે તે મારા દાદાના, અચ્છા એટલે એના દાદા એટલે પપ્પાના પપ્પા, એના છે ને એકમાત્ર સંતાન, એનો એકમાત્ર સંતાન એના એટલે એના પપ્પા થાય. અને એનો પુત્ર, એનો મતલબ એવો કે એનો પપ્પાનો પુત્ર એટલે એનો ભાઈ થાય ને. તો કે તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે? તો જવાબ શું આવશે? ભાઈ. નેક્સ્ટ ચાલો, તો આ પ્રશ્નની અંદર આપ્યું છે કે એક તસવીરમાંની વ્યક્તિ તરફ જોઈ અને જનકે કહ્યું કે તેની માતા મારા પિતાની એકમાત્ર પુત્રની બહેન છે. તો તે વ્યક્તિનો જનક સાથે કયો સંબંધી જોડાયેલો હશે? હવે તમે એક વસ્તુ વિચારો, આની અંદર છે ને એક તસવીરમાંની વ્યક્તિને જોઈ અને કોણ બોલ્યો છે? જનક. તો જનક શું બોલ્યો? કે તેની માતા. તેની એટલે કોની? કે તો એક તસવીરમાંની વ્યક્તિ. તો તસવીર છે ને કોઈ પુરુષની પણ હોઈ શકે અને સ્ત્રીની પણ હોઈ શકે. અને તેની માતા એટલે આ જે વ્યક્તિ છે ને એની માતા, એટલે અહીંયા આવીને દાર કરના. હવે એનું શું કીધું છે કે જનકે કહ્યું, એટલે જે બોલનાર છે ને એ જનક છે. અને જનકે એવું કહ્યું છે કે મારા પિતાના એકમાત્ર પુત્ર, એટલે જનકના પિતા અને એનો એકમાત્ર પુત્ર એટલે જનક પોતે થાય અને એની બહેન છે. એનો મતલબ એવો થાય જનક પોતાના બહેનની વાત કરતો. હવે અહીંયા કોઈ એટલે ડાર્ક કરી નાખો. આ સ્ત્રી અને આ 2 સ્ત્રી એક જ છે. હવે એની નીચે એક લાઈન જાય છે, એની નીચે લાઈન જાય છે, એટલે એ એના સંતાનો બતાવી. સંતાન પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. હવે તો તે વ્યક્તિ જનક સાથે કયા સંબંધથી જોડાયેલ છે? એટલે આ વ્યક્તિ છે ને એ જનક સાથે, તો બેનનો દીકરો હોય તો એ ભાણો થાય, ભાણો. અને જો એ બેનની દીકરી હોય તો એ ભાણી થાય. પણ અહીંયા તો આપણને કોઈ પણ વસ્તુમાં છે ને જેન્ડર નથી આપેલી. પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. તો ભાણો અને ભાણી બે માટે કોમન શબ્દ છે ભાણેજ. તેનો જવાબ શું આવશે? સી. પણ આ એક બની શકે, કદાચ જો એમ કહી શકે કે પુરુષ હોત તો ભાણો થાત, સ્ત્રી હોત તો ભાણી થાત. પણ જો કે આ વિધાનમાં અહીંયા તમને ભાણેજ શબ્દ ન આપ્યો હોય, જો ભાણો અથવા ભાણી શબ્દ આપેલી હોત તો એનો મતલબ એવો થાય જવાબ નિશ્ચિતપણે ન કહી શકાય. પણ આ બે માટે કોમન શબ્દ ભાણેજ તો છે જ. એટલે અત્યારે મારા મત અનુસાર આનો જવાબ છે સી રહેશે. નેક્સ્ટ આગળના પ્રશ્નમાં કીધું છે કે એક પુરુષનો પરિચય કરાવતા એક મહિલાએ કીધું કે તે, તો જે પુરુષનો પરિચય કરાવતા કોણ બોલ્યું છે? મહિલા. એટલે આને એવું કીધું મહિલા બોલે છે. એને શું કીધું કે તે મારી માતાની, એનો મતલબ એવો થાય તેની એક મમ્મી છે અને એની માતા એટલે એના નાની માં છે. એની એનો એકમાત્ર દીકરો છે. તો એના નાની માનો એકમાત્ર દીકરો એટલે મમ્મીનો ભાઈ થાય. તો મમ્મીના ભાઈને આપણે શું કહીએ છીએ? મામા. તો તે પુરુષ સાથે તે મહિલાઓ કયા સંબંધથી જોડાયેલ હશે? તો પુરુષ સાથે એટલે આ અને મામા છે, તો સામે આ સ્ત્રી છે એટલે એના માટે શું શબ્દ વાપરશે? ભાણી. એટલે આનો જવાબ આવશે બી. ઓકે, તો આ પ્રશ્નમાં આપણને આપેલું છે કે 10 ફેબ્રુઆરી 1919 રોજ થયો હતો. હજુ તો એક મહિનાઓના કોડ જેની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. તો મહિનાઓના કોડ દરેક વ્યક્તિ અલગ અલગ રીતે લખાવતા હોય છે. પણ આપણા કોડ છે 033, 614, 625, 035. અત્યારે પણ આખા નથી લખાવતો, પણ અત્યારે આપણે જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી વાત કરીએ. એ સિવાય સદીના કોડ. તો સદીના કોડની અંદર 1600 એટલે કે લીક શતકથી ચાલુ થાય, પછી 1700, 1800 અને 1900. આવી જ રીતે 2000, 2100, 2200, 2300, 2400, 2500, 2600. તો આનો કોડ છે 6420.
બસ આટલા કોડનો ઉપયોગ કરીને દાખલાનો જવાબ આપીએ તો સૌપ્રથમ લેવાની તારીખ. તારીખ કેટલી આપી છે? તો કે 10. નેક્સ્ટ ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીનો કોડ કેટલો? તો કે 3. નેક્સ્ટ 1900 નો કોડ શું થાય? તો કે 0. અચ્છા, છેલ્લા બે આંકડા 79 એમ નામ લખી દો. અને આની અંદર લીપ વર્ષ આવે તો લીપ વર્ષ શોધવા માટે કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગવાના, એટલે 19 ડિવાઇડેડ બાય 4 એટલે 19 ચોક 76 થાય. એટલે આમાં લીપ વર્ષ કેટલા આવશે? 19. આ બધાના હે ને બધાને 7 વડે ભાગીને લખીએ તો 7 એકા 7 એટલે 3 ના 3. અહીંયા છે ને 3 ના 3, 7 એકા 7 ને 3 શેષ વધે, 3 ના 3, અહીં 0 નો 0 એટલે કઈ લખવાની જરૂરિયાત નથી. 11 સત્તા 77, 78 નો 19 એટલે શેષ 2 વધે. આગળ 7 2 14 અને 5 19 એટલે અહીં શેષ 5 વધે. હવે જો તો 7 7 કોમન ઉડાડી દેવાના એટલે 5 ને 2 7 થાય એટલે 3 ને 3 કેટલા થશે? 6. અને જો 1 વધે તો સોમવાર થાય, 2 વધે તો મંગળવાર, એમ 3 4 5 6 એટલે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ. એટલે આ જે પ્રશ્ન છે એનો જવાબ કયો વાર આવશે? શનિવાર. વિકલ્પમાં ક્યાંય શનિવાર નથી એટલે આનો જવાબ શું આવશે? ડી, ઉપર પૈકી એક પણ નહીં. તો આજે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર કઈ કીધું છે કે 1 મે, તો ફરીથી 1 મે 2008 એના રોજ જો ગુરુવાર હોય તો 1 મે 2007 ના રોજ કયો વાર હશે? હવે એક વસ્તુ વિચારો કે તારીખ એની હોય, મહિનો પણ એની હોય, અને આગળના વર્ષમાં જવું હોય ને તો +1 કરવા. ફરીથી એકવાર, આજની તારીખ, આજનો જ મહિનો અને આગળના વર્ષમાં જવું હોય તો +1 કરવા. પણ જો વચ્ચે 29 ફેબ્રુઆરી આવતી હોય ને તો +2 કરવા. હવે તમે એક વસ્તુ વિચારો કે જો 1 મે 2007 થી તમે 1 મે 2008 માં જાઓ તો 2008 લીપ વર્ષ છે? તો કે હા. અને એમાં મહિનો મે છે? તો કે હા. તો 2008 લીપ વર્ષ છે, મે મહિનો એટલે ફેબ્રુઆરી પછી આવે, કારણ કે 2007 છે. 2007 એમાં મે પછી જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર, ને 2007 પૂરું થઈ જાય. 2008 ચાલુ થાય એટલે ફેબ્રુઆરી અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો આવે તો 2008 લીપ વર્ષ છે. અને ફેબ્રુઆરી પછી માર્ચ એપ્રિલ ને મે આવે એટલે વચ્ચે 29 ફેબ્રુઆરી આવે તો તમે અહીંયાથી અહીંયા જયારે આવ્યા હશો ત્યારે +2 કર્યું હશે. તો તમારે તો ઊંધું હાલવાનું છે ને, 2008 માંથી 2007 માં જવાનું છે. તો ઊંધું હાલવા માટે -2 કરવા પડે. તો ગુરુવાર પહેલા બુધવાર ને બુધવાર પહેલા મંગળવાર. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે બી, ઓપ્શન નંબર બી, મંગળવાર. નેક્સ્ટ આગળના પ્રશ્નમાં કીધું છે 1 જાન્યુઆરી 1996 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 1996 ના રોજ સોમવાર હોય તો કીધું છે કે 1 જાન્યુઆરી 1997 ના રોજ કયો વાર હશે? સેમ ટુ સેમ ક્વેશ્ચન છે કે તારીખે ઈ છે, મહિનો ઈ છે, અને આગળના વર્ષમાં જવું હોય તો +1 થાય. પણ વચ્ચે 29 ફેબ્રુઆરી દેખાય તો +2 થાય. હવે 24 ચોક 96 થાય એટલે લીપ વર્ષ છે. અને હા, લીપ વર્ષનો મહિનો કયો આપ્યો છે? તો જાન્યુઆરી. તો જાન્યુઆરી પછી 1996 નો ફેબ્રુઆરી આવે એટલે વચ્ચે 29 ફેબ્રુઆરી આવવાની જ છે, એટલે પ્લસ કેટલા કરવાના? 2. તો સોમવારમાં 2 નાખો એટલે મંગળવાર અને બુધવાર. એટલે આ પ્રશ્નનો જવાબ બુધવાર આવશે, ઓપ્શન નંબર એ. નેક્સ્ટ 18મો પ્રશ્નમાં કીધું છે જો 1 એપ્રિલ ના રોજ રવિવાર હોય તો 1 જુલાઈ ના રોજ કયો વાર હશે? હવે જો એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. હવે તો એપ્રિલમાં 30 દિવસ હોય, એ 30 દિવસમાંથી એક તો વયો ગયો તો 30 - 1 કાઢી નાખો એટલે 29 દિવસ આના વધે. હવે આ છે ને 31 દિવસનો મહિનો, આ 30 નો હશે અને આ છે ને 31 નો હશે. હવે તમે વિચારો તો આમાં 29 દિવસ રહી જાય. 31 ને 7 વડે ભાગી નાખો એટલે 7 ચોક 28, 29 30 31, અહીંયા 2 વધે. હવે તો એને ખાલી એમ જ 1 જુલાઈ કયો વાર? 1 જુલાઈ છે ને એક જ તારીખ લેવાની છે, આમાં પાછળનો ભાગ નથી લેવાનો. પછી 1 એપ્રિલ, એપ્રિલ મહિનામાં 30 દિવસ હોય, એમાંથી એક દિવસ હોય એટલે 29 હોય જાય. આમાં વધારાનો દિવસ 3 વધે, 2 વધે. અને 1 જુલાઈ તમારું પૂરી જવાનું છે એટલે એક તારીખ લેવાની. હવે જોવો તો તેમાં 7 ચોક 28 તો શેષ કેટલી હોય ગઈ? 1. તો 3 ને 2 5 ને 6 અને 1 7 બધું ઉડી ગયું તો શેષ 0 વધે ને 0 વધે ને તો ઈનો વાર હોય. તો આમાં રવિવારનો કયો વાર હશે? રવિવાર. પણ એક છે ને કેલેન્ડરનો એક સિક્રેટ તમને હું કહી દઉં ફરીથી વાર. આમાં જવાબ કયો આવ્યો? રવિવાર. તો કેલેન્ડર પાસે એક સિક્રેટ પેલું છે, એ કદાચ આપણને અત્યાર સુધીમાં નહીં જ ખબર હોય પણ છતાંય કહી દો કે કેલેન્ડરનો 2 મહિના એવા છે. એક એપ્રિલ મહિનો છે
ફરીથી વાત, એક એપ્રિલ મહિનો છે અને એક જુલાઈ મહિનો છે. આ 2 મહિના હંમેશા સમાન જ હોય. ફરીથી વાત, 2 મહિના હંમેશા સમાન હોય. તો ફરી જેવો એપ્રિલ મહિનો હશે ને એવો બેઠો બેઠો જુલાઈ મહિનો હોય. તો હવે મને કહો તો કે 1 એપ્રિલે જો રવિવાર હોય તો 1 જુલાઈ કયો વાર હોય? રવિવાર જ હોય. તો ફરીથી વાત, હું બીજા 2 મહિના આપું છું, એ નોટ ડાઉન કરીને રાખવાના છે. તો એપ્રિલ જેવો જુલાઈ, જેવો સપ્ટેમ્બર મહિનો હશે ને એવો ડિસેમ્બર મહિનો હશે, અને જેવો માર્ચ મહિનો હશે ને એવો બેઠો બેઠો નવેમ્બર મહિનો હશે. આ હંમેશા મહિના સમાન હોય. તો કે જેવો માર્ચ હોય એવો નવેમ્બર હોય, જેવો એપ્રિલ હોય એવો જુલાઈ હોય, અને જેવો સપ્ટેમ્બર મહિનો હશે ને એવો ડિસેમ્બર મહિનો હશે. હવે હું તમને આ પ્રશ્નમાં એમ પૂછું કે ધારો કે 15 માર્ચે શનિવાર છે, તો એના એ જ વર્ષમાં 15 નવેમ્બરે કયો વાર હોય? તો મેં તમને કીધું 15 માર્ચે શનિવાર છે, તો માર્ચ મહિનો નવેમ્બર મહિનો બે સરખા હોય કે ન હોય? તો કે હા. તો 15 માર્ચે શનિવાર, 15 નવેમ્બરે કયો વાર હોય? શનિવાર જ હોય. આ પ્રશ્ન પૂછાનો પીએસઆઈ ની પરીક્ષા. તો કહેવાનો મતલબ એવો છે કે આ 3 મહિનાની જોડી છે. આને ખાસ કરીને યાદ કરી લે, માર્ચ, નવેમ્બર, એપ્રિલ, જુલાઈ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર. આ હરખા મહિના હોય. નેક્સ્ટ આગળ કીધું છે કે જો કોઈ વર્ષમાં એપ્રિલ મહિનાની 2 તારીખ, એટલે એપ્રિલ મહિનાની 2 તારીખે આપણને કોઈ એક શનિવાર હોય, તો તે જ વર્ષમાં સપ્ટેમ્બર મહિનો, એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. અચ્છા, એની 15 તારીખે કયો વાર છે? સમજો તો એપ્રિલ મહિનામાં 30 દિવસમાંથી 2 દિવસ હોય કે વધ્યા કેટલા? 28. હવે અહીંયા 31 દિવસ હોય તો અહીંયા શેષ 3 વધે, 2 વધે, 3 વધે, 2 વધે, અહીંયા પાછા 15 તારીખ તમારે લેવાની છે. તો 15 તારીખને 7 વડે ભાગી નાખો, 7 દુ 14, તો શેષ કેટલી વધી? 1. હવે ઉપર અહીંયા શેષ જોયો તો 7 ચોક 28, તો એ ઉડી જાય. 3 ને 3 6 ને 1 7 એ ઉડી જાય. 2 ને 2 કેટલા વધી? 4. તો અહીંયા મને તો કયો વાર? તો શનિવાર. તો રવિ, સોમ, મંગળ અને બુધવાર. એટલે આ પ્રશ્નનો જવાબ બુધવાર આવશે. વિકલ્પ નંબર A. નેક્સ્ટ, 1 જાન્યુઆરી 2008 ના રોજ મંગળવાર હોય, તો 1 જાન્યુઆરી 2009 ના રોજ કયો વાર હશે? તો 1 જાન્યુઆરી 2008 થી 1 જાન્યુઆરી 2009. તો મને તો અહીંયા મંગળવાર છે, તો હમણાં આપણે કીધું તારીખ એની છે, મહિનો પણ એનો છે, અને આગળના વર્ષમાં જવું હોય તો +1 કરવાનો. પણ જો વચ્ચે 29 ફેબ્રુઆરી આવે તો પ્લસ કેટલા કરવાના? 2. તો 2008 લીપ વર્ષ, જાન્યુઆરી મહિનો, તો તરત પછી ફેબ્રુઆરી મહિનો આવશે, 29 તારીખ આવશે, તો +2 કરવા પડે. અહીં કયો વાર છે? મંગળવાર, બુધવાર અને ગુરુવાર. આનો જવાબ શું આવશે? C. તો આ તો તમારા 20 ક્વેશ્ચન. પહેલું પેપર ઓલરેડી મુકાઈ ગયેલું છે, આ બીજું પેપર છે. તો નેક્સ્ટ પેપરની અંદર, એટલે કે પેપર નંબર 3 સાથે પાછા 20 ક્વેશ્ચન સાથે મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.